નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી વિજ્ઞાન વિષયની જે નવી અલંકાર પબ્લિકેશન દ્વારા બનાવવામાં આવેલી સ્વાધ્યાય પોથી આવેલી છે તેમાં પાઠ નંબર બીજો છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મેળવી શકો છો. જોઈએ પ્રશ્ન પહેલો છે, આપેલા ચિત્રને ઓળખી કૌંસમાંથી તેમના નામ લખવાના છે, જેમાં પહેલું તુલસીનો છોડ છે, પછી ઘાસ છે, પછી આ જે વૃક્ષ છે તે દેવદારનું છે, પછી થોર. હવે આ જાળીદાર શિરાવિન્યાસ છે, એમના પછીનો સમાંતર શિરાવિન્યાસ છે, ત્યાર પછી ચોટીમય મૂળ તંત્ર, જેમાં એક મુખ્ય મૂળ હોય અને બાકીના જે ગૌણ મૂળ આવેલા હોય છે. એવી જ રીતના અહીંયા જાસૂદનો એક છોડ છે અને પછી છે તંતુમય મૂળતંત્ર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચે પૈકી કયું ક્ષુપનું ઉદાહરણ છે, તેમાં જવાબ આવશે લીંબુ. કારણ કે બહુ ઊંચું પણ નહીં થાય, એનું થડ જાડું નહીં થાય, પણ મજબૂત હશે અને નીચેથી ડાળીઓ હશે, તો એને શું કહેવાય? ક્ષુપ કહેવાય. ત્યાર પછી બીજું છે, નીચે પૈકી કઈ વનસ્પતિનું પ્રકાંડ જાડું, સખત તથા કથ્થઈ રંગનું હોય છે, તો એમાં આવશે વૃક્ષ. હવે પ્રકાંડ એકદમ જાડું હોય, સખત હોય અને કથ્થઈ રંગનું હોય, બાથમાં ભરો તો ભરાય નહીં એવું હોય તો એને વૃક્ષ કહેવાય. ત્રીજું, નીચે પૈકી શેમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? મળતું નથી. તો સમાંતર શિરાવિન્યાસ પીપળામાં જોવા ન મળે. પીપળાના પાનને સીધું ચીરવા જશો તો સીધું ચીરાય નહીં, અને પાછળ ફેરવીને જોશો તેમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. ચોથું, નીચેના પૈકી કયું પર્ણ નું કાર્ય છે? તો પર્ણનું કાર્ય કયું છે? એ અને બી. તો પ્રકાશ સંશ્લેષણ કરવું અને બાષ્પોત્સર્જન કરવું, આ બંને કાર્ય પર્ણ એટલે કે પાંદડાના છે. નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો સમાંતર શિરાવિન્યાસ તો તંતુમય મૂળતંત્ર. સમાંતર શિરાવિન્યાસને હંમેશા તંતુમય મૂળતંત્ર હોય, તો આ જોડ સાચી છે. ઓકે. અને જો સમાંતર શિરાવિન્યાસ તમારે સમાંતર શિરાવિન્યાસ હોય તો ચોટીમય ક્યારેય હોય નહીં, અને જાળીદાર શિરાવિન્યાસ હોય તો તંતુ મૂળ ના હોય, ત્યાં કયું હશે? ચોટીમય મૂળતંત્ર. છઠ્ઠું છે, ઘાસમાં કયા પ્રકારનું મૂળતંત્ર અને શિરાવિન્યાસ હોઈ શકે? તો ઘાસ છે એમાં લાંબા પાંદડા થશે, તો લાંબા પાંદડા એટલે સમાંતર શિરાવિન્યાસ, અને એમાં કયું મૂળતંત્ર હોય? તો તંતુમય. સાતમું છે, નીચેનામાંથી કયું નિવાસ સ્થાન યોગ્ય ઉદાહરણ નથી? તો એમની અંદર જવાબ આવશે ખેતીની જમીનમાં ચરતા ઢોર. ક્યારેય ન મુકાય, આપણે મારી મારીને તોડી નાખે. કોણ તોડી નાખે? તો કે ખેતીનો જે માલિક છે, ખેતરનો માલિક તે. આઠમું, નીચેનામાંથી કયા નિવાસ સ્થાનમાં રહેતા સજીવનું શરીર ધારા રેખીય અને ચીકણું હોય? તેમની અંદર આવશે નદીમાં રહેતા. કારણ કે માછલીનું જે શરીર છે તે ધારા રેખીય અને ભીંગડાઓના કારણે ચીકણું હોય છે. નવમું છે, વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતાનો મુખ્ય હેતુ શું છે? તો કુદરતી સંતુલન જાળવવું તે. દસમું, જે પ્રાણીઓ જમીન અને પાણી બંનેમાં જીવિત રહી શકતા હોય એને શું કહેવાય? તો ઉભયજીવી. 11મું, રણમાં ઊંટ ને જીવવામાં કોણ મદદ કરે છે? તો એમાં આવશે લાંબા પગ અને અવાહક ગાદી. 12મું છે, નીચેનામાંથી શેમાં ચોટીમય મૂળતંત્ર હોય છે? તેમાં આવશે વાંસમાં. ત્રીજું, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રણમાં વનસ્પતિ પાણીનો સંગ્રહ પ્રકાંડમાં કરે છે. બીજું, મનીવેલ આરોહી પ્રકાંડ ધરાવે છે. ત્રીજું, કારેલા એ વેલા પ્રકારની વનસ્પતિ છે. અને ચોથું, દ્વિદળીય બીજ ધરાવતી વનસ્પતિમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. પાંચમું, રણ એ ભૂચર નિવાસ સ્થાનનું એક ઉદાહરણ છે, અને મકાઈનું બીજ એક દળીય હોય છે. પ્રશ્ન નંબર 4 યોગ્ય જૂથમાં વર્ગીકૃત કરો, જેમાં છોડ તો તુલસી, મકાઈ, બારમાસી, ગુલાબ અને ગલગોટો, ક્ષુપમાં જાસૂદ, કરણ, મહેંદી, દાડમડી અને સીતાફળી, અને વૃક્ષમાં લીમડો, જામફળી, વડ અને આંબો, આસોપાલવ અને બાવળ. યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં મકઈમાં આવશે સમાંતર શિરાવિન્યાસ એટલે કે બી. પીપળાની અંદર આવશે જાળીદાર શિરાવિન્યાસ તો ડી. દૂધી તો દૂધીમાં આવશે એ, વેલા પ્રકારની વનસ્પતિ. વાલ તો એમની અંદર આવશે સી, આરોહી પ્રકાંડ. ત્યાર પછી ભ્રૂ પ્રસારીની વાત કરીએ તો એમની અંદર આવશે નબળું પ્રકાંડ અને જમીન પર ફેલાય એટલે બી. છોડની અંદર આવશે લીલું અને કુંબળું પ્રકાંડ, તો એમની અંદર આવશે સી. ક્ષુપની અંદર વાત કરીએ તો એમાં પ્રકાંડ મજબૂત પરંતુ જાડું નથી થતું, તો ડી.
અને વૃક્ષની વાત કરીએ તો સખત અને જાડુ પ્રકાંડ એટલે ઈ. ખરા ખોટા કરવાના છે મિત્રો. તુલસીના છોડનું પ્રકાંડ સખત અને પાતળું હોય તો સાચી વાત. વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ તે વિસ્તારની જૈવ વિવિધતાનો ભાગ હોય તો સાચી વાત. સરસવના છોડમાં ચોટીમય મૂળતંત્ર હોય તો ખોટું. મકાઈના બીજ દ્વિદળીય હોય તો ખોટું. દેવદાર વૃક્ષનો આકાર શંકુ આકાર હોય તો સાચું. ઊંટ ખોરાકનો સંગ્રહ ખૂંધમાં કરે છે તો સાચું. ત્યાર પછી એક બે વાક્યમાં જવાબોમાં મૂળતંત્રના પ્રકાર તો બે છે, ચોટીમય અને તંતુમૂળ. કયા પ્રકારનું મૂળતંત્ર ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? તો ચોટીમય મૂળતંત્ર ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી ના શકાય, જેમ કે આંબો, લીમડો અને વડ. નીચેના બે પ્રકારના બીજ આપેલા છે, એના ચિત્ર જોઈ અને બીજના છોડમાં મૂળ અને પર્ણ ના શિરા વિન્યાસ જણાવો. તો આ જુઓ ઘઉં છે. આ ઘઉંની અંદર આવશે તંતુમય મૂળતંત્ર અને શિરા વિન્યાસ સમાંતર. જ્યારે આ રાજમા છે, આ રાજમાની અંદર આવશે ચોટીમય મૂળતંત્ર અને જાલીદાર શિરા વિન્યાસ. ત્યાર પછી મનુની માં પાસે કિચન ગાર્ડન છે. એક દિવસ તે તેમાંથી મૂળો ઉખાડે છે અને મનુને કહે છે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને કહો તે કયા પ્રકારનું મૂળ છે તથા તેના પર્ણમાં કયા પ્રકારનું શિરા વિન્યાસ છે. તો મૂળો એક પ્રકારનું ચોટીમય મૂળતંત્ર ધરાવતું વનસ્પતિ છે, જેને એક મુખ્ય મૂળ હોય છે જે ખોરાકનો સંગ્રહ કરે છે અને મૂળાના પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ રહેલો છે. હવે કોષ્ટક પૂર્ણ કરો. આંબો તો જાળીદાર શિરા વિન્યાસ અને ચોટીમય મૂળતંત્ર. સરસવ તો જાળીદાર શિરા વિન્યાસ, ચોટીમય મૂળતંત્ર. ઘઉં, બાજરો અને ચણા આ બધાની અંદર સમાંતર, ઘઉં અને બાજરામાં સમાંતર તો તંતુમય મૂળતંત્ર અને ચણામાં જાળીદાર શિરા વિન્યાસ તો ચોટીમય મૂળતંત્ર. પર્વતીય વિસ્તારમાં જોવા મળતા સજીવોના બે નામ લખવાના છે મિત્રો. તો પર્વતીય વિસ્તારમાં હિમચિત્તો, યાક, પર્વતીય બકરી, દેવદાર વગેરે જેવા સજીવો જોવા મળે છે. દેવદાર એક વૃક્ષ છે, ખાસ યાદ રાખવું. જલીય નિવાસસ્થાનમાં તો જલીય નિવાસસ્થાનમાં માછલીઓ, વેલ, મગર, કાચબા, જળબિલાડી વગેરે જોવા મળે છે. વનસ્પતિના પ્રકારોના માત્ર નામ લખો. તો છોડ, વૃક્ષ અને ક્ષુપ. બીજપત્ર એટલે શું? તો અમુક બીજને બે ભાગમાં વિભાજિત કરી શકાય. આ દરેક ભાગને બીજપત્ર કહેવામાં આવે છે. જેમ કે ચણાને બે બીજપત્ર હોય છે. લેમન ગ્રાસ કયા પ્રકારની શિરા વિન્યાસ? તો લેમન ગ્રાસના પર્ણને બે સમાન ભાગમાં સરળતાથી વિભાજિત કરી શકાય, માટે તે સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે. હવે વ્યાખ્યા. ચોટીમય મૂળતંત્ર તો જે મૂળમાં એક જાડું અને મજબૂત મુખ્ય મૂળ હોય, તેમાંથી કેટલીક શાખાઓ, ઉપશાખા જેવા મૂળ નીકળતા હોય તેને ચોટીમય મૂળતંત્ર કહેવાય છે. તંતુમય મૂળતંત્ર તો જે મૂળતંત્રમાં મુખ્ય મૂળ ન હોય અને પ્રકાંડના નીચેના ભાગના ઘણા બધા તંતુઓ જોવા મળતા હોય એને તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે. સમાંતર શિરા વિન્યાસ. પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યાસને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. જાળીદાર શિરા વિન્યાસ તો પર્ણમાં શિરાઓ જાલાકાર એટલે કે જાળી જેવી ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યાસને જાળીદાર શિરા વિન્યાસ કહેવાય છે. અનુકૂલન તો વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવતી વિશેષ લાક્ષણિકતાઓને અનુકૂલન કહેવામાં આવે છે. અને નિવાસસ્થાનની વાત કરીએ તો જે વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓ જીવન જીવતા હોય, રહેતા હોય તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે. ત્યાર પછી જુઓ ટૂંકમાં પ્રશ્નોના આન્સર આપવાના છે. અમુક સજીવોના નામ આપ્યા છે, તેના નિવાસસ્થાનના આધારે તેના સમૂહ બનાવો. તો જલીય નિવાસસ્થાનમાં ડોલ્ફિન અને વહેલ. ભૂચરમાં ઘોડો, ઘેટું, ખિચકોલી, અળસિયું અને કબૂતર. જલીય અને ભૂચરમાં દેડકો, મગરમચ્છ અને કાચબો. ત્યાર પછી એકમમાં થયેલ વિશેષતા ઉપરાંત વધારે અન્ય વિશેષતાના આધારે નીચે આપેલા સજીવોના બે સમૂહ. બચ્ચાને જન્મ આપે એમાં ગાય, ચામાચીડિયું, વહેલ. ઈંડા આપતા વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરોળી. ત્રીજું છે આપેલ ચાર્ટનું અવલોકન કરો અને ક, ખ સ્થાન માટે યોગ્ય ઉદાહરણ આપો. વનસ્પતિમાં હા, શું તેમાં પર્ણ છે? હા. શું તેમાં જાળીદાર શિરા વિન્યાસ છે? તો હા. અને તો જુઓ ક માં આવશે ગુલાબ અને જાસૂદ અને ઘઉં અને મકઈ. હવે રાજ તેના મિત્ર સાથે દલીલ કરે છે અને જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે. તો સંજય તેના વિશિષ્ટીકરણ માટે કેવા પ્રશ્ન પૂછે? તો તે વનસ્પતિની ઊંચાઈ કેટલી છે? તે વનસ્પતિના પ્રકારનો રંગ કેવો છે? ડાળીઓ જમીનને અડીને છે કે ઉપરથી? વગેરે જેવા પ્રશ્નો પૂછી શકે.
નીચે આપેલા બતકના ચિત્રના નામાંકિત ભાગને જુઓ. બતકના પંજા અને અન્ય પક્ષીના પંજામાં શી વિવિધતા હોય છે અથવા તો ભિન્નતા હોય છે? બતક કઈ ગતિવિધિ માટે પંજાનો ઉપયોગ કરશે? તો બતકના પગ પહોળા જોડાયેલા પંજાવાળા હોય જેને પાણીમાં તરવામાં મદદ મળે, જ્યારે અન્ય પક્ષી કબૂતરના પગ મજબૂત અને લચીલા હોય તેના પંજા જોડાયેલા હોતા નથી. બતકના પગ તેને પાણીમાં તરવામાં અને સંતુલન બનાવવામાં મદદરૂપ થાય. જૈવ વિવિધતા એટલે શું? તો જૈવ વિવિધતા એ પૃથ્વી પરના જીવન સ્વરૂપોની વિવિધતાનો ઉલ્લેખ કરે છે. તેમાં તમામ સજીવો તેમની ક્રિયા પ્રતિક્રિયા અને નિવાસ તંત્રને સમાવેશ કરે છે. જો તફાવતના બે મુદ્દાઓ છે ભૂચર નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. તો જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂચર નિવાસસ્થાનમાં રહે છે એમ કહેવાય. જંગલ, ઘાસના મેદાન, રણ વગેરે જે પાણીમાં જીવન જીવે તેવા વનસ્પતિ અને પ્રાણીઓ જલીય નિવાસસ્થાનમાં રહે છે તેમ કહેવાય. તળાવ, નદી, સરોવર અને સમુદ્ર. ચોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર હમણાં આગળ જોઈ ગયા એટલે જરા તમે આ જોઈને લખી દેજો. એવી જ રીતના સમાંતર શિરાવિન્યાસ અને જાળીદાર શિરાવિન્યાસ આનું પણ આપણે ઉપર જોઈ ગયા છે, માટે હવે એને બોલતા નથી, પણ તમે જરા સ્ક્રીનશોટ લઈને લખી દેજો. હવે જુઓ ડી પ્રશ્ન. એમની અંદર તમને પર્વતીય બકરીનું થોડું આપેલું છે. એમાં સમાનતા અને ભિન્નતા જોવાની છે પર્વતીય બકરીમાં અને મેદાનની બકરીમાં. તો પર્વતીય અને મેદાનમાં જોવા મળતી બકરીઓ ઘાસ, પર્ણ વગેરે ખાય છે એટલે શાકાહારી છે અને બંને પગમાં ખરીઓ હોય અને શિંગડા હોય અને સાથે સાથે તે સસ્તન વર્ગના પ્રાણીઓ છે. અને ભિન્નતાઓની વાત કરીએ તો પર્વતીય બકરીમાં ખૂંદ જેવો ભાગ હોય છે જેમાં ખોરાકનો સંગ્રહ કરે છે. મેદાનમાં જોવા મળતી બકરીમાં તે ખૂંદ જેવું હોતું નથી. મેદાનમાં જોવા મળતી બકરીની સરખામણીમાં પર્વતીય બકરીના વાળ લાંબા અને વધુ હોય. પર્વતીય વિસ્તારમાં ખોરાક લાંબા સમય બાદ મળે છે, જ્યારે મેદાની પ્રદેશમાં એવું થતું નથી. પર્વતીય વિસ્તારમાં ઠંડી વધારે હોય છે, તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા લાંબા અને વધુ વાળ હોય છે, જ્યારે મેદાનની પ્રદેશમાં તેની જરૂર પડતી નથી. વસ્તી વધારો તથા સુવિધાજનક જીવનની ઈચ્છામાં લોકો જંગલ કાપી રહ્યા છે. તે આપણા વાતાવરણને કેવી રીતે અસર કરે? તો એમના માટે સુંદર જવાબ અહીંયા મિત્રો લખેલો છે, જે તમારે સ્ક્રીનશોટ લઈને લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો ત્રીજો છે કોષ્ટકમાં આપેલી માહિતી પરથી તે પ્રકારની વનસ્પતિના ઉદાહરણ. તો દ્વિબીજ અને ચોટીમય. તો સરસવ, ગાજર, ચણા. એકદળીય અને તંતુમયમાં ઘાસ, મકાઈ અને ઘઉં. ગ્રુપ એની વનસ્પતિમાં પર્ણ જાળીદાર શિરાવિન્યાસ વાળા હશે, જ્યારે બી માં છે એ સમાંતર શિરાવિન્યાસ વાળા હશે. જલીય નિવાસસ્થાન માટે માછલીના અનુકૂલનો અહીંયા લખેલા છે, જેનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. ત્યાર પછી રણમાં થોરના અનુકૂલન. તો એ પણ અહીંયા તમને સુંદર રીતે પ્રશ્ન લખેલો છે, એ પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યાર પછી જુઓ નીચે આપેલા સૂચના પ્રમાણે આકૃતિ દોરવાની છે. તો સમાંતર શિરાવિન્યાસની દોરેલી છે, જાળીદાર શિરાવિન્યાસની દોરેલી છે. એવી જ રીતના અહીંયા ચોટીમય મૂળતંત્રની, તંતુમય મૂળતંત્રની પણ દોરેલી છે. વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. દેડકો ઉભયજીવી સજીવ છે, તો એ સુંદર રીતે અહીંયા સમજાવેલું છે, જે તમારે લખવાનું છે. ઊંટને રણનું વાહન શા માટે કહેવાય? તો એ પણ અહીંયા સુંદર રીતે રજૂઆત કરેલી છે, જે તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યાર પછી પર્વતીય વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓનો આકાર શંકુ આકાર શા માટે હોય? તો એ પણ અહીંયા સુંદર રીતે રજૂ કરેલું છે, તેનો સ્ક્રીનશોટ અથવા તો વિડીયો લેક્ચર પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી પ્રોજેક્ટ વર્ક છે એ તમારે તમારી રીતે હોમવર્કની અંદર કરવાનું છે મિત્રો કે જંગલમાં જોવા મળતું એટલે કે જુદા જુદા પરિવેશમાં જોવા મળતા પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના નામ. જંગલમાં શું જોવા મળે? તો સિંહ જોવા મળે, વાઘ જોવા મળે, દીપડો જોવા મળે, રીંછ જોવા મળે વગેરે વગેરે વગેરે. પર્વતીય ક્ષેત્રમાં શું જોવા મળે, મેદાની ક્ષેત્રમાં શું જોવા મળે અને સમૂહમાં તમને શું જોવા મળે, આ બધું તમારે લખવાનું છે. ઓકે, તો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.